નમસ્તે. રવિવારે ગુજરાતના લોકો રજાના મૂડમાં હતા ત્યારે મેહુલિયાએ રાજ્યભરમાં ધબધબાટી બોલાવી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો મેહુલિયો મન મૂકીને વરસ્યો છે તો દક્ષિણ ગુજરાતને પણ તરબોળ કરી દીધું છે. પોરબંદર, અમરેલી, સાવરકુંડલા, બોટાદ સહિત અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો. ભરૂચમાં તો બજારમાં પાણી ફરી વળ્યા એટલો જોરદાર આવ્યો. સુરતમાં પણ સાંબેલાધાર પડ્યો. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસમાં ગુજરાતમાં આ વિસ્તારમાં વરસાદ પડશે અને 2 દિવસ તો સાર્વત્રિક વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં 11 જૂનથી ચોમાસું અટકી ગયું હતું અને હવે 13મા દિવસે ચોમાસું આગળ વધ્યું છે. ગુજરાતના હવામાન વિભાગના વૈજ્ઞાનિક કે દાસે કહ્યું છે કે આગામી 7 દિવસમાં ગુજરાતમાં વરસાદ પડશે. આગામી 2 દિવસમાં કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગે કહ્યું કે રવિવારે ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નવસારી, સુરત, નર્મદા, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદ પડશે. દાસે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ઉપરાંત ઉત્તર ગુજરાત, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે. મંગળવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ્સ ચાલશે. ખેડૂતો માટે સારા સમાચાર છે કે દક્ષિણ ગુજરાતમાં અટકી ગયેલું ચોમાસું આખરે આગળ વધ્યું છે. ખેડૂતોએ 18 જૂને ભીમ 11ના દિવસથી વાવણી શરૂ કરી હતી, પરંતુ વરસાદ નહીં આવવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. વરસાદ પૂરતો નહીં આવશે તો પાક કેવી રીતે ઉતરશે તેની ખેડૂતોને ચિંતા હતી. પરંતુ જે રીતે રવિવારે વરસાદે રમઝટ બોલાવી છે એ જોતા હવે લાગે છે કે ખેડૂતોની ચિંતા દૂર થશે. તો આ તાજના મુખ્ય સમાચાર મળશે નવી અપડેટ સાથે. નમસ્કાર.